શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવશું મસ્ત પાર્ટી સ્ટાર્ટર અથવા તો સાંજે કંઈ નાની મોટી ભૂખ લાગી હોય એને માટે પણ આ બેસ્ટ રેસીપી છે. સો એને માટે આપણને જોઈશે મોનેકો બિસ્કિટ. હવે લઈશું બાફેલું બટાકું. સવારે કુકર ચડાવતા હોય દાળ ભાતમાં ત્યારે 1-2 બટાકા બાફી કાઢવાના. બટાકાને છીણી નાખજો. હવે બારીક કાપેલો કેપ્સિકમ, ફક્ત 2 ટેબલસ્પૂન બારીક કાપેલો કાંદો, બારીક કાપેલી કોથમીર, સેમ ઝીણી કાપેલી કાકડી અને લીલા મરચાંની કટકી. બાળકો માટે લો તો આ ઓપ્શન છે. હવે લઈશું ગ્રેટેડ ચીઝ, ચાટ મસાલો અને મીઠું. સિમ્પલ છે. હવે બધું મિક્સ કરી કાઢીએ. મિક્સ કરીને એકવાર ચાખી લેવાનું. તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. ફ્રેન્ડ્સ, હું મરી ભૂલી ગઈ હતી. ફ્રેશ ક્રશ્ડ મરી પણ નાખજો. હવે ચાખી લેવાનું. એટલું ટેસ્ટી છે કે તમે આ એમ નેમ ખાઈ લેશો ફ્રેન્ડ્સ. હવે આપણે આને એસેમ્બલ કરશું. એને માટે આના પહેલાં આપણે નાના નાના બોલ બનાવીએ. મોનેકોની સાઇઝના બોલ બનાવજો અને ફ્રેન્ડ્સ બરાબર આને આ રીતે બાઇન્ડ કરજો એટલે આ સ્ટફિંગ છૂટું ન પડી જાય. સો આ રીતે બાઇન્ડ કરો અને પછી એને નાની ટીકી જેવું કરજો અને મોનેકોની શેપનું જ કરજો નાનું. હવે જોવાનું કે મોનેકોની ઉપર બરાબર આવે છે કે નહીં. સો એ પ્રમાણે બધી ટીકી તૈયાર કરવાની. એ ટીકીને પહેલાં બોલ કરીને બરાબર બાઇન્ડ કરજો એટલે આનું સ્ટફિંગ નીકળી નહીં જાય. આ રીતે બરાબર ચીટકેલી રહેશે. ઉપર એક બીજી મોનેકો મૂકીએ સો મસ્ત મોનેકો સેન્ડવિચ તૈયાર થઈ જશે. અને થોડી ઓપન સેન્ડવિચ પણ બનાવશું. તમે અહીંયા જુઓ કે અહીંયા આ રીતે ઓપન સેન્ડવિચમાં ઉપર બીજી મોનેકો નહીં મૂકવાની. હવે આપણે આના ઉપર ટોમેટો કેચઅપ લગાવશું. એટલે ટોમેટો કેચઅપ લગાવવાથી આપણે જ્યારે ગાર્નિશ કરશું સેવથી તો સેવ આના ઉપર ચીટકેલી રહેશે અને ટોમેટોનો સરસ ખાટો મીઠો ટેસ્ટ પણ આવશે. સેમ વે ઓપન સેન્ડવિચમાં ઉપર ટોમેટો કેચઅપ લગાવશું. બાળકોને પણ સાંજે ભૂખ લાગી હોય અને જો 1-2 બટાકા બાફેલા ફ્રીજમાં પડ્યા હોય તો આ ક્વિક અને ઇઝી નાસ્તો બની જશે. હવે સેવથી ગાર્નિશ કરશું. હવે તમે આ જોઈ શકો છો કે ટોમેટો કેચઅપને લીધે સેવ પણ સરસ ચીટકેલી રહેશે ને આનો લુક પણ સરસ લાગે છે. ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો ચા પાણી સાથે તમે આ નાસ્તો આપી શકો છો. અને ઓપન સેન્ડવિચમાં પણ આ રીતે આપણે ઉપર લગાવશું. હવે પાછું ગાર્નિશ માટે ઉપર ટોમેટો કેચઅપના આ રીતે ડોટ્સ કરશું. આનો દેખાવ જ એવો છે કે ઝટપટ ખલાસ થઈ જશે. ખાટો મીઠો કેચઅપનો ટેસ્ટ અને મસ્ત ચીઝી ચાટ મસાલાવાળું સ્ટફિંગ. ઝટપટ બનતું ઇન્સ્ટન્ટ સ્નેક્સ તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.